નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે સ્ટાન્ડર્ડ 8 આઠમા ધોરણના મેથ્સ વિષયનું ચેપ્ટર 8મું બેઝિક પદાવલીઓ અને નિત્યસમ ટેક્સ્ટ બુકનું સ્વાધ્યાય 8.2 શીખવાના છીએ. ચેનલ પર નવા આવ્યો ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો કમેન્ટ લાઈક શેર કરી દેજો. પેલો પ્રશ્ન, નીચે આપેલ એક પદીને જોડનો ગુણાકાર શોધો. પેલો દાખલો છે, એમાં બે જોડ આપી છે 4 અને 7p. તો સૌથી પહેલાં પહેલું પદ શું છે 4, તો એનો જોડનો ગુણાકાર કરવાનો છે કેની સાથે? 7p સાથે. તો સગુણકનો ગુણાકાર કરીએ 7 2 14, 7 અને 21, 7 4 28. તો 28p એનો જવાબ આવશે. બીજો દાખલો છે -4p અને 7p. તો -4p અને ગુણકમાં 7p છે. એટલે ગુણાંકમાં સંબંધ છે આમાં, બરાબર. એટલે આપણે આ રીતના લખી શકો, -4 ગુણ્યા p ગુણકમાં 7 ગુણકમાં p. હવે 7 4 28, બેમાંથી એક માઇનસ હોય ને એટલે -28. પીની એક ઘાત છે, આધાર સરખો, ઘાતનો સરવાળો, પીની 2 ઘાત, એનો જવાબ આવી ગયો. ત્રીજો છે -4p અને 7pq. -4 ગુણકમાં p ગુણકમાં 7 ગુણકમાં p ગુણકમાં q. 7 4 28 કેવા? માઇનસ. બેમાંથી કોઈ પણ એક માઇનસ એટલે માઇનસ. હવે પીની કેટલી ઘાત હશે? 1 અને 1 2, અને ક્યુની 1 ઘાત, એટલે એની ઉપર લખવાની જરૂર નથી. ચોથો દાખલો, 4p નો ઘન ઓછા 3p. તો 4 ગુણકમાં p કેટલી વખત છે? 3 વખત છે. ગુણકમાં 3, અહીંયા -3, સોરી, -3 આવશે અહીંયા, અને ગુણકમાં p. 4 3 12, બેમાંથી એક માઇનસ એટલે -12. p કેટલી વખત છે? 4 વખત, એટલે pની 4 ઘાત. નેક્સ્ટ એના પછી દાખલા નંબર આપણે જોઈએ 5મું, 4p ગુણકમાં 0. હવે કોઈનો પણ 0 સાથે ગુણાકાર કરો ને આ રીતના, એટલે 0 જ આવી જશે જવાબ. નેક્સ્ટ પ્રશ્ન નંબર બીજો છે, લંબચોરસની લંબાઈ અને પહોળાઈના માપ માટે નીચે આપેલ એક પદીના જોડનો ઉપયોગ કરી લંબચોરસનું ક્ષેત્રફળ ગોતો. હવે લંબચોરસનું ક્ષેત્રફળ શું કહે છે? સૂત્ર કે લંબચોરસનું ક્ષેત્રફળ બરાબર લંબાઈ ગુણ્યા પહોળાઈ, L ગુણ્યા B. તો આ L છે ને આ B છે. P ને Qમાં L, આ Q છે, બરાબર. તો P ગુણકમાં Q, તો શું થશે? એનો જવાબ આવશે PQ. પછી બીજો દાખલો જોઈએ, તેમાં 10 mનો ગુણાકાર કરવામાં આવશે 5n સાથે. તો 10 5 ને 50 mn એનો આન્સર મળશે અમને. નેક્સ્ટ 20x વર્ગ ગુણકમાં 5y નો વર્ગ, આ રીતના છે, બરાબર. તો 20 5 ને 100 x વર્ગ y વર્ગ. નેક્સ્ટ એના પછી 4 3 4x ગુણ્યા 3x નો વર્ગ, 4 3 12 x ની 3 ઘાત. એના પછી નેક્સ્ટ દાખલો છે 3mn 4np. તો 4 3 12, સીધા પણ કહીશું, આપણે એક સ્ટેપ બતા દઈએ, mn ગુણકમાં 4np, આ રકમ છે, બરાબર. એનો ગુણાકાર 4 3 12. m તો એક જ છે, nની કેટલી થશે? 2 ઘાત, અને pની 1 ઘાત થશે. નેક્સ્ટ આપણે દાખલા જોઈએ. આપણે પ્રશ્ન ત્રીજો છે, ગુણાકાર કરી કોષ્ટક પૂર્ણ કરો. આ રીતની બીજી એક પદી છે, અને આ બધી પ્રથમ એક પદી છે. આનો ને આનો ગુણાકાર કર્યો એટલે શું આવ્યો? 4x નો વર્ગ. નેક્સ્ટ શું કરવાનું? 2x નો ગુણાકાર ઓછા 5y સાથે કરવાનો. ઓકે, એટલે 5 2 10, બેમાંથી એક માઇનસ એટલે -10 x ને y. એ જ રીતના 2x નો ગુણાકાર 3x વર્ગ સાથે થાય. તો 3 2 6, xની કેટલી ઘાત થશે? 3. 2 નો ગુણાકાર 4 સાથે ઓછા 4 સાથે, એટલે 2 4 8, પણ કેવા? ઓછા 8. x અને xy છે, તો x નો વર્ગ y થશે. ત્યારબાદ 2x નો ગુણાકાર 7x વર્ગ y સાથે. તો 7 2 ને 14, xની કેટલી થાય? 1 ઘાત, અને આ 2 ઘાત, એટલે 3 ઘાત, સરવાળો કરવાનો, અને y. ત્યારબાદ અહીંયા માઇનસ, બેમાંથી એક માઇનસ એટલે માઇનસ તો આવશે જ. 9 2 18, xની 1 ઘાત અહીંયા છે, ને અહીં 2 છે, એટલે 3 ઘાત, yની 2 ઘાત. હવે ઓછા 5y નો ગુણાકાર ઓછા 2x સાથે.
ઓછા 5y છે એટલે ઓછા નિશાની આવશે 5, 2 10 xy માઇનસ 2 5, 2 માઇનસ હોય ને તો પ્લસ થઈ જાય. કેવો થઈ જાય? પ્લસ થઈ જાય. 5y માઇનસ છે ને 5y અહીંયા માઇનસ છે એટલે 2 માઇનસ હોય તો પ્લસ થાય. 5 5 25. વાયની કેટલી ઘાત હશે? 1 ને 1 2 ઘાત. ઓછા 5y ગુણકમાં 3x નો વર્ગ એટલે ઓછા 15x વર્ગ y આપને આપેલ છે. ઓછા 5y અને ઓછા 4xy તો 4 5 ને 20 x y નો વર્ગ થશે. ઓછા 5y અને 7x વર્ગ y તો 7 5 35 માઇનસ 35 x વર્ગ y વર્ગ થશે. 9 5 45 2 માઇનસ છે એટલે 45 એમના એમ x નો વર્ગ y નો ઘન. નેક્સ્ટ 3x નો વર્ગનો ગુણાકાર 2x સાથે 3 2 6 x ની 3 ઘાત 3 5 15 માઇનસ 15 x નો વર્ગ થશે y થશે. 3x નો વર્ગ ગુણકમાં 3x નો વર્ગ 3 3 9 x નો વર્ગ 2 ને 2 4 ઘાત 9 x ની 4 ઘાત થશે. નેક્સ્ટ 3 4 12 માઇનસ 12 થશે. બેમાંથી માઇનસ એટલે માઇનસ x નો વર્ગ અહીં x ની 1 ઘાત એટલે x નો ઘન અને y. 3x નો વર્ગ અને 7x વર્ગ y 7 3 21 x ની 4 ઘાત થશે y ની 1 ઘાત. 3x વર્ગ ઓછા 9x વર્ગ y વર્ગ તો 9 3 27 માઇનસ 27 x ની 4 ઘાત y ની 2 ઘાત. હવે ઓછા 4xy નો ગુણાકાર થશે 2x સાથે તો 4 2 8 એટલે ઓછા 8x નો વર્ગ થશે અને y આવશે. બરાબર. x ને x 1 ઘાત ને આ બીજી ઘાત 2 ઘાત થઈ ગઈ. ત્યારબાદ નેક્સ્ટ ઓછા 4xy નો ગુણાકાર થશે ઓછા 5y એટલે 2 ઓછા છે પ્લસ થઈ ગયા 5 4 ને 20 x 1 વખત છે ને y 2 વખત થશે. ઓછા 4xy ને 3x વર્ગ તો ઓછા 4 એટલે 2માંથી 1 ઓછા એટલે ઓછા 4 3 12 x ની 1 ને x ની 2 ઘાત એટલે x ની 3 ઘાત y. ઓછા 4xy ઓછા 4xy 2 ઓછા છે એટલે પ્લસ થઈ જશે. ચોકે ચોકે 16 x વર્ગ y વર્ગ. ઓછા 4xy નો ગુણાકાર થશે 7x વર્ગ y સાથે તો ઓછા 7 4 28 x નો ઘન y નો વર્ગ. ઓછા 4xy નો ગુણાકાર થશે ઓછા 9x વર્ગ y સાથે 9 4 36 2 માઇનસ છે એટલે પ્લસ થઈ જશે x નો 3 ઘાત અને y ની 3 ઘાત. હવે 7x વર્ગ y નો ગુણાકાર થશે 2x સાથે 7 2 14 x ની 3 ઘાત y. નેક્સ્ટ 5 7 35 માઇનસ 35 x નો વર્ગ y નો વર્ગ. 7 3 21 x નો વર્ગ અહીં x નો વર્ગ એટલે 2 ને 2 4 ઘાત થશે x ની 4 ઘાત અને y. નેક્સ્ટ અહીં આપણે 7x વર્ગ y નો ગુણાકાર ઓછા 4xy સાથે એટલે 2માંથી 1 ઓછા એટલે ઓછા 7 4 ને 28 x કેટલી વખત છે 3 વખત ને y 2 વખત. ત્યારબાદ 7x વર્ગનો ગુણાકાર 7x વર્ગ y સાથે 7 7 49 x ની 4 ઘાત થશે અને y ની 2 ઘાત થશે. 7x વર્ગ y નો ગુણાકાર ઓછા 9x વર્ગ y વર્ગ સાથે 2માંથી 1 માઇનસ એટલે માઇનસ 9 7 ને 63 x ની 4 ઘાત y ની 3 ઘાત. ઓછા 9x વર્ગ y વર્ગનો ગુણાકાર થશે 2x સાથે 9 2 18 2માંથી 1 માઇનસ એટલે માઇનસ x ની 3 ઘાત y ની 2 ઘાત. 2માંથી 2 માઇનસ છે એટલે માઇનસ નો થઈ જાય પ્લસ 9 9 5 45 x નો વર્ગ જ રહેશે અને y ની થશે 3 ઘાત માઇનસ 9x વર્ગ y વર્ગ અને 3x વર્ગનો ગુણાકાર 2માંથી 1 માઇનસ માઇનસ 9 3 27 x ની 2 ને 2 4 ઘાત y ની 2 ઘાત. ઓછા 9x વર્ગ y વર્ગનો ગુણાકાર ઓછા 4xy સાથે કરવાનો 2 માઇનસ એટલે પ્લસ થઈ 9 4 ને 36 x ની 3 ઘાત y ની 3 ઘાત. ઓછા 4x વર્ગ y વર્ગનો ગુણાકાર 7x વર્ગ y સાથે
9 7 ને 63 કેવા -63 x ની 4 ઘાત y ની 3 ઘાત 2 ઓછા છે અહીં જુઓ એટલે પ્લસ થી 99 81 x નો 4 ઘાત થશે વર્ગ છે ને 2 ને 2 4 ઘાત અને y ની 2 ને 2 4 ઘાત થશે. તો આ રીતના આપણું કમ્પ્લીટ કોષ્ટક થઈ ગયું. નેક્સ્ટ આપણે છે પ્રશ્ન ચોથો. લંબઘનની લંબાઈ, પહોળાઈ, ઊંચાઈ માપ કર્યા અનુક્રમે નીચે મુજબ છે તેના પરથી ઘનફળ શોધો. હવે આપણે આ લંબઘનની લંબાઈ, પહોળાઈ અને ઊંચાઈ આપી છે. તો લંબઘનનું ઘનફળ એનું સૂત્ર શું કહેશે? તો L ગુણ્યા B ગુણ્યા H, ત્રણનો ગુણાકાર. તો 5a ગુણકમાં 3a વર્ગ ગુણકમાં 7a ની 4 ઘાત. 7 5 35, 35 ને 5 વડે ગુણ્યા એટલે થાય 105. અને ઘાત કેટલી થશે? સરવાળો તો આધાર સરખો ને ઘાતનો સરવાળો એની 4, 4 ને 2 6, 6 ને 1 7, તો એની 7 ઘાત થઈ જશે. એ જ રીતના L ગુણ્યા B ગુણ્યા H અહીં લંબઘનનું છે 2p ગુણ્યા 4q ગુણકમાં 8r. 8 4 32, 32 2 64 pqr, કારણ કે 3ની 1 ઘાત છે એટલે. નેક્સ્ટ દાખલા જોઈએ xy, પછી બીજું છે 2x વર્ગ y અને L H છે એનો 2xy નો વર્ગ. તો લંબઘનનું ઘનફળ બરાબર L ગુણ્યા B ગુણ્યા H. xy ગુણકમાં 2x વર્ગ y ગુણકમાં 2xy વર્ગ. હવે તમે જુઓ 2 ને 4, x કેટલા થઈ? 1 2 3 ને 4, x ની 4 ઘાત થશે. અને y ની 1 ને 2 ને 2 4, એ પણ 4 ઘાત થશે. ચોથો દાખલો, એમાં L ગુણ્યા B ગુણ્યા H કરવાના. a ગુણકમાં BC 2b ગુણકમાં 3c. તો આપણે 3 2 ને 6 ABC નો આન્સર થઈ ગયો. બરાબર, બધાની 1 ઘાત છે. નેક્સ્ટ પ્રશ્ન નંબર 5 છે ગુણાકાર શોધો. તો બધાના ગુણાકાર કરવાના છે. xy ગુણકમાં yz ગુણકમાં zx, બધાના ગુણાકાર. બધા વચ્ચે ગુણાકાર કરો તો હાલે, અલગ સ્વતંત્ર જ છે. તો x કેટલી વખત આવ્યા તમે જુઓ? 1 2, x ની 2 ઘાત. y કેટલી વખત આવે? 1 ને 2. z કેટલી વખત આવે? 2 વખત. આન્સર આવી ગયો. a ગુણકમાં માઇનસ a ગુણકમાં માઇનસ a ગુણકમાં આ બધી લખી નાખવા રીતના. હા, 2 વખત માઇનસ થાય ને એટલે પ્લસ થવાનું છે. બરાબર, એટલે આપણે શું કરવાનું? સોરી, ગુણકમાં છે ઓછા, એટલે તમે જો એની 1 2 3 4 5 ને 6, એની કેટલી થાય? 6 ઘાત થાય. પણ બેમાંથી એક માઇનસ આધાર હતો એટલે માઇનસ જવાબ આવશે. માઇનસ a ની 6 ઘાત થશે. ત્યારબાદ આનો ગુણાકાર કરીએ 2 ગુણકમાં 4 ગુણકમાં y ગુણકમાં 8 ગુણકમાં y નો વર્ગ એટલે 2 વખત. અહીં 16, y 3 વખત છે. બરાબર, તો બધાને આપણે ગુણાકાર 8 4 32, 32 2 64, 64 ગુણ્યા 16, 64 ગુણ્યા 16 કરીએ એટલે 64 ગુણ્યા 10 કરીએ એટલે 640, અને બીજા 6 વધ્યા 64 640 ને 2 તો 1024 થાય. yની કેટલી ઘાત થશે? 1 2 3 4 5 ને 6 ઘાત. 124 1024 yની 6 ઘાત. હવે આપણે આનો ગુણાકાર કરીએ ચોથાનો. a ગુણકમાં 2 ગુણકમાં b ગુણકમાં 3 ગુણકમાં c ગુણકમાં 6 ગુણકમાં a ગુણકમાં b ગુણકમાં c. 3 2 6, 6 6 36, એની ઘાત કેટલી થશે? 2. b ની ઘાત 2
અને સીની ઘાતે 2 જ થશે. હવે દાખલા નંબર જોઈએ, છેલ્લો આપણે 5મો દાખલો. m ગુણકમાં માઇનસ m ગુણકમાં n ગુણકમાં m ગુણકમાં n ગુણકમાં p. હવે બધામાં માઇનસ m છે, બરાબર. m કેટલી વખત છે? તો 3 વખત. તો માઇનસ mની 3 ઘાત થશે, nની 2 વખત છે 2 ઘાત, pની 1 ઘાત, એટલે ઓનલી p જ લખશું આપણે. તો આ તો આપણે સ્વાધ્યાય 8.2નું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.